બેક ટુ માય ચેનल। तो बधाने चैत्री नोरतानी शुभकामनाओं छे। घणो टाइम थई गयो छे परंतु शुभकामनाओं आपवानी बाकी हती। तो विडियोनी शरूआत करीए आजे के चैत्री महीनामां आपणे લીમડાનું सेवन एटले के कड़वा લીમડાનો रसનું सेवन शा माटे करवामां आवे छे एना विषे हुं आज तमने माहिती आपीश। आ माहिती एटली इम्पोर्टન્ટ छे के जो तमे ना जाणता होय तो जरूरथी जाणी लेजो અને આજનો વિડિયો ફ્રેન્ડ ફેમિલી સાથે શેર કરજો અને વિડિયો YouTube पर पहली बार જોઈ રહ્યા હોય તો જરૂરથી મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો। તો ચૈત્રી માસમાં છે ને ઠંડી અને ગરમી બંને મિક્સ શરૂઆત થઈ છે। ચૈત્રી માસની શરૂઆત થાય ને એટલે ઘણી ગરમી વધારે લાગતી હોય છે ને આ ગરમીના કારણે આપણા શરીરમાં ઘણા બધા જે રોગો છે એ આવતા હોય છે। તો આ ચૈત્રી માસમાં આ ચૈત્રી મહિનામાં આપણે જો લીમડાનો રસનું સેવન કરીએ તો ઘણો ફાયદો થાય છે। આ રસનું સેવન કરવાથી ઘણી બીમારીઓ આવતી અટકી જાય છે અને આપણે આખું વર્ષ તંદુરસ્ત રહીએ છીએ, સ્વસ્થ રહીએ છીએ અને કોઈ પણ બીમારી આવતી નથી। તો જરૂરથી આપણે ચૈત્રી માસમાં લીમડાના રસનું સેવન કરવું જોઈએ, કડવા લીમડાના રસનું સેવન કરવું જોઈએ। તો આજે હું તમને જાણકારી આપીશ કે આ લીમડાનું સેવન કરવાથી કઈ કઈ બીમારી दूर થઈ શકે છે। કડવા લીમડાનું દાંતણ તો ઘણા લોકો કરતા જ હોય છે। જે હમણાં છે આજના જે યુગમાં ચાલતા હોય જે છોકરા છોકરીઓ છે તે તો ના કરતા હોય પણ જે આપણા દાદા છે દાદી છે એ બધા કડવા લીમડાનું દાંતણ કરતા હતા। તો ઘણું બધું લાંબુ આયુષ્ય થતું હતું અને એ લોકોને ઘણી બધી બીમારીઓ આ લીમડાનું સેવન કરવાથી, લીમડાના દાંતણનું અને લીમડાના રસનું સેવન કરવાથી ઘણી બધી બીમારીઓ આવતી અટકી જતી હતી। તો લીમડામાં એન્ટીબેક્ટેરિયલ તત્વો હોય છે, એન્ટીવાયરલ ગુણો રહેલા છે। જે ચૈત્રી માસમાં ઋતુ બદલાવાના કારણે ઘણી બધી બીમારીઓ આવતી હોય છે। આગળ જણાવ્યું એ પ્રમાણે આ લીમડાનું સેવન કરવામાં આવે, આ લીમડાના રસનું સેવન કરવામાં આવે તો ઘણો ફાયદો થાય છે। તો કઈ કઈ બીમારી દૂર કરી શકાય? તો પહેલી તો કોઈ પણ રોગ આવતા હોય એ આવતા અટકાવવા માટે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે આ લીમડાનું રસ પીવાથી। પછી લોહી શુદ્ધ કરે છે, પછી ચામડીના રોગો દૂર કરવા માટે મદદરૂપ છે, પછી ડાયાબિટીસ જેમને હોય તેમના માટે પણ ઉપયોગી છે અને સાથે જ જેમને પેટની ગરમી હોય અથવા તો શરીરમાં કોઈ પણ ગરમી હોય એ ગરમીને ઠંડક આપવા માટે પણ ઉપયોગી છે। તો આપણે જે જાણકારી આપી એ પ્રમાણે હવે હું તમને જણાવીશ કે કઈ બીમારી માટે કઈ રીતે ઉપયોગી છે આ લીમડાનો રસ। અને આ લીમડાનો રસનો ડાળખી સેવન કરવાથી કે પાન સેવન કરવાથી કે એના ફૂલ સેવન કરવાથી કઈ કઈ બીમારી દૂર થઈ શકે એના વિશેની માહિતી આગળ જોઈએ। ચૈત્રી માસની શરૂઆત થવાની હોય ને ત્યારે ઘણા લોકોને શરદી, ખાંસી, તાવ અને કબજિયાતની સમસ્યા રહેતી હોય છે। શરીરમાં ગરમી ખૂબ જ લાગતી હોય છે, જેને આપણે કહીએ છીએ કે મને ગરમી થઈ ગઈ છે, ગરમી થઈ ગઈ છે, એ સમસ્યા રહેતી હોય તો એને ઠંડી પાડવા માટે પણ આપણે કડવા લીમડાના પાન, જે કુમળા પાન આવે છે એ કુમળાના પાન અને જે હમણાં લીમડાના ફૂલ આવતા હોય એ ફૂલ એ બધું મિક્સ કરીને ઉકાળીને એનું સેવન કરવામાં આવે તો ઘણો ફાયદો થાય છે। લોહી શુદ્ધિકરણ માટે કઈ રીતે ઉપયોગી થાય છે? તો લીમડામાં છે ને લીમડો એક કુદરતી બ્લડ પ્યુરિફાય છે, એટલે કે લોહીને શુદ્ધ કરવા માટેના તત્વો રહેલા છે, ગુણો રહેલા છે એવું કહેવા માંગુ છું। લોહીમાં જે શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢે છે અને જેનાથી લોહી સાફ થાય છે, જેનાથી આપણા શરીરમાં એટલે કે આપણા સ્કિન પર જે ચામડીના રોગો થતા હોય ને કે ખરજવું થતું હોય, ખીલ થતા હોય, ખીલના ડાઘ થતા હોય, ઉનાળાની ઋતુમાં આપણને બહુ જ ખંજવાળ આવતી હોય શરીરમાં, એ બધી સમસ્યા થતી હોય ને આ બધી પ્રોબ્લેમ એને અટકાવવા માટે આપણે લીમડાના રસનું સેવન કરવું જોઈએ। જેમને પણ પાચન તંત્રની સમસ્યા રહેતી હોય ને એવા વ્યક્તિએ કડવા લીમડાના રસને ખાલી પેટ પીવામાં આવે તો પેટમાંથી કૃમિ દૂર થાય છે, એટલે કે કરમિયા દૂર થાય છે। જેમના પેટમાં કરમિયા પડ્યા હોય એ દૂર થઈ જાય છે અને આપણું લીવર છે એ લીવર સારી રીતે કામ કરવા માટે તૈયાર થઈ જાય છે જ્યારે આપણે પીએ છીએ લીમડાનો રસ ત્યારે। અને હું છેલ્લા જાણકારી પણ આપીશ કે કેટલો પીવો જોઈએ આ લીમડાનો રસ, એની પણ જાણકારી હું છેલ્લા આપીશ, તો વિડીયોમાં બન્યા રહો। એનું પાચન સારી રીતે થાય એના માટે પણ મદદરૂપ થાય છે। હવે બ્લડ સુગર એટલે કે જેમને ડાયાબિટીસ હોય એ વ્યક્તિએ લીમડાના રસને બ્લડ સુગર લેવલ કરવા માટે એટલે કે જેમનું બ્લડ સુગર ખૂબ જ હાઈ રહેતું હોય એમને ઓછું કરવા માટે, એને નિયંત્રણમાં લાવવા માટે પણ આપણે
જે ડાયાબિટીસના વ્યક્તિઓ હોય, એ પેશન્ટ હોય, એમણે આ લીમડાના રસનું સેવન કરવું જોઈએ, જેનાથી બ્લડ સુગર છે ને એ કંટ્રોલમાં રહે છે અને શરીરમાં જે પણ બીજી બીમારી આવતી હોય છે ને એ બીમારી આવતા પણ અટકાવે છે. ડાયાબિટીસના જે પણ પેશન્ટ હોય એમને બીજી અલગ અલગ બીમારી પણ રહેતી હોય છે, જેમાં ગેસની સમસ્યા રહેતી હોય, કબજિયાતની સમસ્યા રહેતી હોય છે, શરીરનો દુખાવાની સમસ્યા રહેતી હોય છે. તો આવી સમસ્યાથી પણ રાહત મળી શકે છે. તો ચૈત્રી માસમાં જો શરૂઆતમાં જો તમારે વધતી ગરમી થતી હોય શરીરમાં, એના કારણે શરીરમાં ફોલ્લા થતા હોય, ગરમી ઉભરતી હોય, તેને નાશ કરવા માટે પણ લીમડાનો રસ ઉપયોગી છે. લીમડાનો રસ એમ આપણે ઉકાળીને પીએ છીએ, પણ એમાં ગુણધર્મ એવા રહેલા છે કે આપણા શરીરને ઠંડક આપે છે અને સાથે જ બીમારીઓ આવતા પણ અટકાવે છે. જાણકારી આપું કે આ લીમડાના રસનો ઉપયોગ કઈ રીતે કરવો અને કેટલા ગ્રામ સુધી લેવું. તો તાજા જે લીમડા હોય એ લીમડાના પાન તોડી લેવાના છે. કુમળા હોય ને એકદમ, એ જ પાન તોડવાના અને એની સાથે જે ફૂલ આવ્યા હોય, મોર કહેવાય ને, એ મોર લેવાના છે અને એ મોર અને આ પાનને સારી રીતે ધોઈ અને પછી એને ગરમ પાણીમાં ઉકાળવાના છે. તો ગરમ પાણી તમે વધારે લઈ શકો છો, ઉકાળવાનું છે એટલા માટે, પણ પીવાનું કેટલું છે તો 10 થી 20 મિલીગ્રામ જ જેટલો રસ પીવાનો છે. એટલે ઉકાળો ને ત્યારે એટલો જ પીવાનો છે. અને જો તમે ઈચ્છો ને તો એનો રસ મિક્સર, એટલે એ પાન અને જે ફૂલ છે એને મિક્સરમાં પીસી અને એનો જે ફ્રેશ રસ નીકળે ને એનું સેવન પણ તમે કરી શકો છો. પણ જેમને ના જ ફાવતું હોય ને એ પાન ઉકાળીને પણ પી શકે છે. તો સવારે ખાલી પેટ 10 થી 20 ગ્રામ એટલે કે ml જેટલું, મિલીગ્રામ જેટલું જ પીવાનું છે, એવું કહેવા માંગુ છું. તો વિડીયો ખૂબ જ લાંબો થઈ ગયો છે અને જાણકારી ખૂબ જ મહત્વની હતી. તો આજનો વિડીયો ગમ્યો હોય તો ફ્રેન્ડ ફેમિલી સાથે શેર કરો, વિડીયોને લાઈક આપો અને જરૂરથી મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. સો ફ્રેન્ડ્સ, આ હતો મારો આજનો વિડીયો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.